ઉગ્ર નરસિંહાય વિદ્મહે વજ્ર નખાય ધીમહિ તનો નરસિંહ પ્રચોદયાત. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે નરસિંહ જયંતી છે, તો આપણે તેનું પૂજાવિધિ, સમય અને મહત્વ કથા જાણીશું. હિન્દુ ધર્મમાં નરસિંહ જયંતીનું એક મોટું ધાર્મિક મહત્વ છે. આ શુભ દિવસે ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન નરસિંહનું પૂજા માટે સમર્પિત છે. નરસિંહ જયંતી સમગ્ર દેશમાં, ખાસ કરીને દક્ષિણ ભારતમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. નરસિંહ જયંતી વૈશાખ માસમાં શુક્લ પક્ષની ચતુર્થી તિથિ એટલે કે આજે 22 મે 2024ના રોજ ઉજવવામાં આવશે. નરસિંહ જયંતીની તારીખ ને સમય છે, ચતુર્થીની તિથિ છે 21 મે 2024 સાંજે 5:39 થી એની તારીખ સમાપ્ત થશે 22 મે 2024 સાંજે 6:47. નરસિંહ જયંતી સાંજે પૂજાનો સમય થશે બપોરે 3:40 થી 6:18નો. નરસિંહ જયંતીના પારણા 23 તારીખે થશે 5:09 વાગે. નરસિંહ જયંતી બપોરનો સંકલ્પ સમય સવારે 10:25 થી 1 અને 2નો રહેશે. હિન્દુ ધર્મમાં નરસિંહ જયંતીનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે. આ દિવસ સંપૂર્ણ રીતે ભગવાન વિષ્ણુના ચોથા અવતાર એટલે કે ભગવાન નરસિંહનું પૂજા માટે સમર્પિત છે. નરસિંહ નામ 2 શબ્દોનું સંયોજન છે. નર એટલે કે માનવ અને સિંહ એટલે કે સિંહ, કારણ કે તે અડધા માનવ અને અડધા સિંહના રૂપમાં દેખાયા હતા. આ દિવસ ભગવાન નરસિંહની જન્મ જયંતી તરીકે ઉજવવામાં આવે છે. તેમનો જન્મ તેમના પ્રખર ભક્ત પ્રહલાદ રક્ષા માટે વૈશાખ મહિનામાં શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ થયો હતો. આ દિવસ અનિષ્ટ પર વિજયનું પણ પ્રતિનિધિત્વ કરે છે. નરસિંહ જયંતી મુખ્યત્વે દક્ષિણ ભારતમાં ખૂબ જ ભવ્યતા સાથે ઉજવવામાં આવે છે. ભક્તો ભગવાન નરસિંહની પ્રાર્થના કરે છે અને ભગવાનના આશીર્વાદ લે છે. એવું માનવામાં આવે છે કે લોકો છુપાયેલા દુશ્મનો, દુષ્ટ આત્માઓ, નકારાત્મક ઉર્જા અને ચિંતાની સમસ્યાઓથી પીડિત છે. તેઓએ ભગવાન નરસિંહની પૂજા કરવી જોઈએ, અને કારણ કે તેઓ જીવનમાંથી બધી નકારાત્મક શક્તિઓ અને દુઃખોનું દૂર કરવા માટે જાણીતા છે. હવે આપણે પૂજાવિધિ જાણી લઈએ. ભગવાન વિષ્ણુ સાથે સંકળાયેલી પૂજાવિધિ શરૂ કરતા પહેલા ભક્તો વહેલી સવારે ઉઠે છે, પવિત્ર સ્નાન કરે છે, એક લાકડાનું પાટિયું લો અને ભગવાન નરસિંહની મૂર્તિ રાખો. જો તમારી પાસે તેમની મૂર્તિ ન હોય તો ભગવાન વિષ્ણુની મૂર્તિ રાખી શકો છો અને તેમને પંચામૃતથી સ્નાન કરાવી શકો છો. પછી તેમને કપડાં અને ઝવેરાતથી શણગાર કરો. દેશી ઘીનો દીવો પ્રગટાવો. ફૂલ, 5 ફળો, ડ્રાયફ્રૂટ્સ વગેરે ઘરે બનાવેલી મીઠાઈઓ જેમ કે ખીર, હલવો ચડાવો. ભગવાનના આશીર્વાદ મેળવવા માટે ભગવાન નરસિંહ મંત્રનો પાઠ કરો અને ભક્તોને ભગવાન વિષ્ણુ સાથે સંકળાયેલા મંદિરથી મુલાકાત લો અને ભગવાન તુલસીની માળા અર્પણ કરવી જોઈએ. હિન્દુ ગ્રંથો હિરણ્યકશ્યપ નામના રાજા વિશે જણાવે છે, જેને સર્વોચ્ચ ભગવાન હોવાનો દાવો કર્યો હતો, પરંતુ તેના પુત્ર પ્રહલાદે તેના પિતાના દેવત્વને નકારી કાઢ્યું હતું. પ્રહલાદે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું ચાલુ રાખ્યું, કારણ કે તે દેવતાના નિષ્ઠાવાન અનુયાયી હતા. પરિણામે હિરણ્યકશ્યપે તેના પુત્રની હત્યા કરવાના અસંખ્ય પ્રયાસો કર્યા, પરંતુ ભગવાન વિષ્ણુએ તેને બચાવવા માટે હંમેશા દરમિયાનગીરી કરી. રાજાએ આશીર્વાદ આપવામાં આવ્યો હતો કે કોઈ પણ મનુષ્ય, પ્રાણી કે રાક્ષસ તેને મારી ન શકે, ન તો પૃથ્વી, ન તો આકાશમાં, ન તો દિવસ કે ન તો રાત્રિ દરમિયાન મારી ન શકે. પરિણામે એક દિવસ રાજાને તેના પુત્ર પ્રહલાદને ભગવાન વિષ્ણુને બચાવવા માટે બોલાવવા કહ્યું અને તેને તમામ સીમાઓ વટાવ્યા પછી ભગવાન નરસિંહ, જે અડધો માનવ અને અડધો સિંહ હતો, દેખાયા અને હિરણ્યકશ્યપને મારી નાખ્યો.